તો ગુજરાતમાં માવઠાની આગાહી છે અને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તરકાશીની હર્ષિલ ખીણમાં તાજી હિમવર્ષાથી સફરજન ઉગાડનારાઓના ચહેરા પર સ્મિત આવ્યું છે। ખેડૂતો લાંબા સમયથી રાહ જોતા હતા। હિમવર્ષાને લઈને તેમના પાક માટે આ ફાયદો કરે તેવી હિમવર્ષા છે, એટલે તેઓ પણ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે। સ્થાનિક ગ્રામજનો સફરજન ઉગાડનારાઓનું કહેવું છે કે હિમવર્ષા જમીનમાં ભેજ જાળવી રાખે છે। સફરજનના પાક માટે તે જરૂરી પણ છે અને ઝાડના મૂળને પૂરતો ભેજ પૂરો પાડે છે, જેનાથી આગામી સિઝનમાં સારા પાકની પણ શક્યતા વધી જાય છે। ખેડૂતો માને છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતી હિમવર્ષા નથી થઈ, જેના કારણે બગીચાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। જો કે આ વર્ષે થયેલી હિમવર્ષાએ તેમની આશાઓ ફરી જીવંત કરી છે। ગ્રામજનોના મતે આ સમયસર થયેલી હિમવર્ષા સફરજનના પાક માટે વરદાનથી કમ નથી, પરંતુ બે આગાહીકારોની મોટી આગાહી છે। માવઠાની તારીખ અને વિસ્તાર સાથે આગાહી કરી છે। આગાહીકાર અથરિયા શેટ્ટીની તારીખ સાથે આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ વિસ્તાર સાથે આગાહી છે કે માર્ચમાં જ નહીં, એપ્રિલમાં પણ માવઠું આવશે અને તબાહી મચાવશે। જાણો કઈ તારીખે ગુજરાતના કયા જિલ્લામાં અન્નદાતા પર આફત આવી શકે છે। बताया था लगभग 1 महीना पहले कि हमें बेमौसमी बारिश देखने मिलेगी, तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। इसका कारण वेस्टर्न डिस्टर्बेंस ही रहेगा। 18 तारीख तक एक मध्यम रूप का एक वेस्टर्न डिस्टर्बेंस आने वाला है 18-19 मार्च तक, जिसके कारण उसकी पश्चिमी दिशाएं और जो उत्तर अरब सागर से नमी वाली हवाएं फिर एक बार गुजरात के ऊपर बढ़ने लगेंगी। और इसके साथ साथ ही जो 18-19 का जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी ट्रफ दक्षिण की तरफ गुजरात तक आने की उम्मीद है। तो इसके कारण हम देखेंगे कि वो एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी। तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। एक मजबूत पश्चिम विक्षोभ આવવાની શક્યતા રહેશે, જેના લીધે હવામાનમાં મોટો ફરક આવશે। 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે, જેમાં દેશ સહિત ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 28થી એપ્રિલ શરૂઆતમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે। ગુજરાત પર ફરી માવઠાની આફત છે। રાજ્યમાં કાલથી 3 દિવસ માવઠાની આગાહી છે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। 18 થી 20 માર્ચ વચ્ચે માવઠું થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાશે। પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની શક્યતા છે। પવનની ગતિમાં વધારો પણ થશે તેવું અનુમાન છે। 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી છે। 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે આગાહી છે અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે। તો ભર ઉનાળે માવઠાની આગાહી છે। 18મી માર્ચે ક્યાં ક્યાં આગાહી છે એ આપને જણાવીએ તો 18 માર્ચે ઉત્તર ગુજરાતની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આ સાથે મોરબી, કચ્છ અને જામનગર, દ્વારકામાં વરસાદ થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી છે। આ વાત થઈ 18 માર્ચની। આ સાથે 19 માર્ચની જો આપણે વાત કરીએ તો 19 માર્ચે ઓલમોસ્ટ આપણે જોઈએ તો આખું ગુજરાત કવર થઈ રહ્યું છે। અમુક જિલ્લાને છોડીને, એટલે કે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લીને છોડીને આખા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે અને આ વરસાદ કમોસમી હશે, એટલે કે ભર ઉનાળે આ જે વરસાદ થશે એ ખેડૂતોની બાજી બગાડી શકે છે। 20મી માર્ચની વાત કરીએ તો 20મી માર્ચે પણ એ જ તમામ જિલ્લાઓ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આ સાથે જ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। કમોસમી વરસાદ થશે। આ સાથે હવામાન વિભાગે શું કહ્યું છે આ માવઠાને લઈને તે સાંભળો। 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा और 18-19 को लाइट टू मॉडरेट
रेन थंडरस्टॉर्म विद लाइटनिंग विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट, इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और द्वारका कच्छ के लिए दिया गया है। दक्षिण गुजरात के सारे जिला और सौराष्ट्र कच्छ के सारे जिला के लिए ये वार्निंग दिया गया है। इसमें येलो वार्निंग के साथ 20 तारीख को लाइट रेनफॉल रहेगा। मेनली उत्तर गुजरात क्षेत्रों जो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इधर जो कच्छ डिस्ट्रिक्ट के लिए